ડીસામાં આજકાલ પાલિકાના ચેરમેન મધુબેન કેલાના પુત્ર ધવલ કેલાનું કથિત ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થતાં સમગ્ર ડીસામાં ચકચાર મચી ગઈ છે। રવિવારે એક ઓડિયો વાયરલ થયા બાદ આજે બીજો વિડીયો વાયરલ થયો છે। આ વાયરલ વિડીયોમાં ધવલ કેલા અને પાલિકાના સેનિટેશન ઇન્સ્પેક્ટર દેવરામભાઈ માળી સાથે નાણાંની લેતી દેતી થતી હોવાની વાતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ ઘટનાને લઈ ડીસા નગરપાલિકા દ્વારા પણ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને આ ઘટનામાં જે પણ કસૂરવાર હોય તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આ સમગ્ર મામલો શું છે તે જાણીએ તે પહેલા 2 દિવસમાં વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપ સાંભળી લઈએ। એની રોટી હું તમારે ટૂંકમાં ચૂંટણીનો આ ખર્ચો ને પેલો ખર્ચો બે કાઢવાના છે। હું બધા નથી માનતો। નવી ચૂંટણીનો ને ગઈ ચૂંટણીનો એમ તો આગળની એક હાર્યા હતા, તમને ખબર ન હોય, એક હાર્યા હતા। મારે કોઈ લપેટામાં લેવા નથી, મને તો પૈસાથી મતલબ છે। હું તો ચોખ્ખું કઈ વાત કરું એને એટલે ફોન ઉપાડ એના ભાઈ કે જે હોય જે મેચ સંભાળતો એ કે એ સંભાળતો હોય, હા જે સંભાળતો હોય, કેમ કે કેવું છે કે એને કહી દો, તમારે સુગર ગટરવાળાને હજી પેલા અજીતસિંહને કહ્યું, અજીતસિંહને કહી દેજો, એને કહી દો કે મોટી એના જોડે તો પણ મોટું નથી માગતો, એને તો જે સાચવવાનું સાચવી લેતો પછી હજી કંઈક તો કહું કે ગામડે લેવું પડશે, બીજું કંઈ નહીં। અજીતસિંહ પાસે કેટલી અપેક્ષા છે તમારે? મારે કોઈ નહીં, મારે તો એના જોડેથી કોઈ લગું નહીં લેવું। તો પણ કેટલું થોડું ઘણું કંઈક હશે ને? કોઈ લાંબો વ્યવહાર નહીં હોતો, કેટલો પણ એમ 1.5-2 લાખ રૂપિયા જ લઈશ, બધા નહીં બસ। બરાબર, હું બધા નહીં લઉં, એના બિલો ભલે ને 12 લાખના બનતા હોય કે 22 લાખના બનતા હોય, કેમ કે નીચે જે કામ કરે છે એ આપણો હવે એને મારા પપ્પાએ જ મોટો કર્યો છે સૈનીને। એને ખાલી પૂછજો કે પેલા મમ્માએ તને કેટલો સાચવ્યો, ખાલી પૂછી લેજો। બરાબર, એને બગીચાની સામે જ્યારે બેઠો હતો ને ત્યારે મારો ભરસાણીની સામે ત્યારે સાચવતા હતા। મારા પપ્પાએ કીધું કે એને એની રોજી રોટી હેડે એટલે એનો વધારે મત કરતો, એની રોજી રોટી હું તમારે ટૂંકમાં ચૂંટણીનો આ ખર્ચો ને પેલો ખર્ચો બે કાઢવાના છે। હું બધા નથી માનતો। નવી ચૂંટણીનો ને ગઈ ચૂંટણીનો એમ તો આગળની એક હાર્યા હતા, તમને ખબર ન હોય, એક હાર્યા હતા, એક હાર્યા હતા, તમને ખબર ન હોય। હા, એ મને ખબર નથી એમ ચૂંટણી આગળ એક ચૂંટણી આગળ હાર્યા હતા, 300 વોટે હાર્યા હતા, એનો કાઢવાનો જ છે એનો તો પછી તમારે જોડેથી કાઢીશ, તો તમે એક પ્લોટ મને નોમી લખી આવશો। બરાબર, આટલું તો કરશો કે નહીં? આટલું થોડું તો કરશો કે ટેકો ભરાવશો કે નહીં? મારે બે ચૂંટણીના જ કાઢવાના બધા નહીં કાઢવા। મારે બીજી અપેક્ષાઓ મારી મોટી નહીં હોતી હોય, મારે અપેક્ષાઓ મોટી હોય ને તો હું હે ને એવા વ્યક્તિને ઊભો કરું ને કે તમે એમ કહો કે સારું કે હવે એનાથી મોટું આપવું પડશે, એટલે હું નાનામાં જ પતાવી દેવા માંગતો હતો તમને। અને જલ્દી પતાવો તો સારું છે, કેમ કે તમે ટાઈમ લિમિટ કાઢશો ને તો એ આ કેવું છે કે પછી ટાઈમ જેમ જેમ જતો રહે, પૈસા આવવાની એજન્સી છે, એજન્સીને તકલીફ, એને શું તકલીફ છે કે વાત તો થઈ ગયેલી છે ને, મેં તમને કીધું તો ખરા દેવરામભાઈ કહી દીધું, પણ દેવરામભાઈ રિટર્ન જવાબ આલે તો મને ખબર પડે કે। અને દેવરામભાઈ એવા યો ને જ્યારે વાત થશે એટલે મેં દેવરામભાઈ કીધું તમે એમને ડાયરેક્ટ બોલાવી લેજો તમારી જોડે, તમારે જે વાત કરવી હોય। ના એટલે બોલાવાના હોય તો ખબર પડે ને, તો દેવરામભાઈ ને કે તમે લેતા જ જજો હવે, કે હવે ટાઈમ લિમિટ હવે કેવું છે કે હવે દેવરામભાઈ નું કહે છે કે તમારે તો કે ડાયરેક્ટ દેવરામભાઈ રૂબરૂ મળી લો, રૂબરૂ એટલે એમને મારે તો મેં તમને સમાચાર એમને પહોંચાડી દીધા, એ હજી ભાગ કરશે। અને મેં એવું બી કહ્યું કે ધવલભાઈએ 20 લાખનું કીધું છે કે 20 લાખ તો એ તો એમના ખિસ્સામાંથી હાલવા પડશે તો કે નહીં તો કે હું આગળ બધું હલગાઈ દઈશ કે ચોખ્ખી ધમકી ધવલભાઈ આપી છે, નકર એજન્સીનું કામ। અરે હું તો આગળનું મયુર દેસાઈનું હલગાઈ દઈશ। ધવલભાઈ મારી વાત મેં એમને કીધું છે કે ધવલભાઈએ ચોખ્ખી ધમકી આપી છે કે જો 20 લાખ નહીં આપો તો હું કામ કંપનીને નહીં કરવા દઉં। હા, નહીં તો હું તો તમને ખબર છે ને કે હું છેડો પકડીને એમને એ પછી વધારે થઈ જશે, એટલે એમને પ્રેમથી એટલે કીધું છે। જે શબ્દો કયો છે એ શબ્દો તમે ધવલભાઈ કંપનીને ગમે કંપની જોડેથી 20 લાખ લેવા માંગે છે તો કંપનીના નગર કંપનીને નોકરીથી ધંધો છોડીને જતું રહેવું પડશે। હા, નુકસાન કરીને જવું પડશે, બધું મૂકીને જવું પડશે, ઉપરથી રિકવરી આવશે ને બીજું ઘણું બધું ઉપર થશે। અને મેં એમને એવું કીધું કે ધવલભાઈને ઘરે મકાનનું કામ ચાલે છે, એના માટે પૈસા જોઈએ છે। બસ તો આ કહી દીધું ને તમે, તો કે ફરીથી એકવાર રિમાઇન્ડર કરાવી દેજો, કાલ સવારે એમને કહેજો કે ફોન કરીને કરાય અને બેવું હોય ને તો દેવરામભાઈ તમે ધવલભાઈને મળી લો
હા બસ એમને કહેજો મળી લે બરોબર. કામ નહીં કરવા દે 20 લાખ નહીં હાલે તો. હા ને 75 લાખ જે કાઢ્યા છે ને એ 75 લાખ કઢાવે પાછા લેવડાવવાની હવે તાકાત રખાવું છું ને બીજા બધાને ગોતતા પછી આવશો બધા ત્યારે એટલે એમને ચોખ્ખી હવે ધમકી આપી દેજો મારા નામની. કહી દો કહેજો કે આ ઓછામાં પતે છે પછી વધારે આવશે. હું બહાર છું હા, એટલે- થોડું મજા નહીં આવે. હા હવે હું કાલે હા એમને એટલે તમે ફરીથી તમારી કહી રીતે કહી દેજો. હા તમે સામેથી મને જેવું હોય કોલ બેક કરજો કાલે. એ રે ભાઈ હવે તમને હોમાંથી કોન્ટેક્ટ કરશે. હા બસ હું એમને કહી દેજો એટલે નહીં તો ઓકે, પછી ઓકે. કે હો ને હા હા. આ બંને ઓડિયો ક્લિપમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ધવલ કેલા દ્વારા ડીસા નગરપાલિકામાં કામ કરતા કોન્ટ્રાક્ટર પાસે નાણાં માંગવામાં આવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પ્રથમ ઓડિયો ક્લિપમાં કરવામાં આવી રહેલા દાવા મુજબ ધવલ કેલા અને ભાવેશ દરજી વચ્ચે વાતચીત થઈ રહી છે અને ધવલ કેલા દ્વારા 20 લાખની માંગણી કરવામાં આવી રહી છે. જ્યારે બીજી ઓડિયો ક્લિપમાં ધવલ કેલા અને પાલિકાના કર્મચારી દેવરામ માળી વચ્ચે વાત થઈ રહી છે. ત્યાં પણ ધવલ કેલા દ્વારા ચૂંટણી લડવા માટે કરવામાં આવેલા ખર્ચ અને આગામી ચૂંટણીના ખર્ચ માટે માગણી કરવામાં આવી છે. ધવલ કેલાએ આ ઘટનાને ખોટી ગણાવી છે અને તેમાં જે અવાજ છે તે અવાજને AI જનરેટેડ ગણાવ્યો છે. પરંતુ વિવાદની શરૂઆત થાય છે ડીસામાં બનેલા શાન તિરંગા ગ્રુપથી. ડીસામાં સોશિયલ મીડિયામાં શાન તિરંગા નામનું એક ગ્રુપ ચાલી રહ્યું છે. આ ગ્રુપમાં 800 કરતાં વધુ લોકો જોડાયેલા છે અને તેમાં ડીસા નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના સતત આરોપ લગાવવામાં આવી રહ્યા છે. આ ગ્રુપના એડમિન તરીકે ઘણા બધા લોકો છે પરંતુ તેમાંથી એક ધવલ કેલા પણ છે. આ બંને ઓડિયો વાયરલ થયા બાદ આ ગ્રુપ પણ ખૂબ જ ચર્ચામાં આવ્યું છે અને શાન તિરંગા ગ્રુપ પર લોકો જે ભરોસો કરીને બેઠા હતા તેના ઉપર પણ સવાલો ઉઠ્યા છે. ચોક્કસ આ ગ્રુપના લોકો પણ આ ઘટનાની સત્ય તપાસની માંગ કરી રહ્યા છે. પરંતુ ડીસા નગરપાલિકાના સદસ્યો આજે સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા અને માંગ કરી હતી કે ધવલ કેલા અને શાન તિરંગા ગ્રુપના સભ્યો દ્વારા જે રીતે સરકારી કચેરીઓમાં પહોંચીને લાઈવ કરવામાં આવી રહ્યું છે અને તે લાઈવ સરકારી કામકાજમાં ખલેલ પહોંચાડે છે. આ ઉપરાંત ધવલ કેલાનો નાણાં માગતો કથિત ઓડિયો વાયરલ થતાં આ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી છે. આજે અમે આવેદનપત્ર એ આપ્યું કે શાન તિરંગા જે ગ્રુપ હતું તોડબાદ ગેંગ તે છેલ્લા ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકાના ખોટી રીતે બદનામ કરવાનું એમનું જે ષડયંત્ર હતું તો એમના દ્વારા જે કોન્ટ્રાક્ટરો પાસે કે અલગ અલગ પાસે જે ખંડણી માગવાની એનો જે રેકોર્ડિંગ છે અને તથ્યો માટે તપાસ થાય નાયબ કલેક્ટરને ચીફ ઓફિસરને અને કલેક્ટરશ્રીને પણ અમે આવેદનપત્ર આપવાના છીએ. તો આ ટીમ દ્વારા છેલ્લા કેટલા સમયથી ભારતીય જનતા પાર્ટી અને ડીસા નગરપાલિકાને ખોટી રીતે બદનામ કરી રહ્યા હતા તો ખરેખર એમના દ્વારા જે ખંડણી માગી રહી છે એની પૂરેપૂરી તપાસ થાય એના માટે અમે આવેદનપત્ર સદસ્ય અને સંગઠન દ્વારા આપવામાં આવે છે. 2 દિવસથી આપણા નગરપાલિકાના જે અપક્ષ ઉમેદવાર મધુબેન કેલા છે એમના દીકરા ધવલભાઈ કેલા છે એમની ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે અને એમાં એમને ખંડણી 20 લાખની ખંડણી માગતો એમનો જે ઓડિયો વાયરલ થયો છે જો એમને ખરેખર ખંડણી માગી હોય તો એ ખોટું છે અને ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા છે એનાથી નગરપાલિકા બદનામ થઈ રહી છે તો એની પૂરતી તપાસ થાય એના માટે અમે આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા. ડીસામાં ચકચાર મચાવનાર આ સમગ્ર ઘટનાક્રમને લઈ ડીસા શહેર ભાજપ પણ સક્રિય બન્યું છે. ધવલ કેલાના વાયરલ થયેલા ઓડિયો બાદ ડીસા શહેર ભાજપ દ્વારા પણ મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે અને ડીસા નગરપાલિકાના બાગ બગીચા શાખાના ચેરમેન મધુબેન કેલા અને પાણી પુરવઠા ચેરમેન પિંકેશભાઈ દોશીને ભાજપમાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત ડીસા શહેર ભાજપના મહામંત્રી નરસિંહભાઈ દ્વારા કરવામાં આવી છે. પિંકેશભાઈ દોશી ભાજપના મેન્ડેટથી ચૂંટાઈ આવ્યા છે જ્યારે મધુબેન કેલા અપક્ષ ચૂંટાયા બાદ તેમને ભાજપના મેન્ડેટથી જ બાગ બગીચા શાખાના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. બસ હવે જે મિત્રો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હશે એને અમે લેખિતમાં જાણ ઉપર પાર્ટીને કરશું અને સસ્પેન્ડની કાર્યવાહી ચોક્કસથી અમે જરૂર કરાવશું. એ બસ હવે આપ બધા જાણો છો કે લગભગ 2 દિવસથી ટાઈમ આપણે અહીંયા જે લોકો શાન તિરંગા નામે ગ્રુપ બનાવી અને પાર્ટીના જ કેટલાક તત્વો આની અંદર પાર્ટીને ખોટી રીતે બદનામ કરવા જઈ રહ્યા હતા ત્યારે એના ઉપર અમે ચોક્કસ એક્શન જે લોકો પાર્ટીને બદનામ અને નગરપાલિકાને બદનામ કરવાની જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એના ઉપર સંગઠન ચોક્કસ એક્શન લેશે. હાજી એક તો મારે અપક્ષ સદસ્ય ચૂંટાયેલા છે શ્રવણભાઈ કેલાના મિસિસ છે એમના દીકરો પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે અને પિંકેશભાઈ દોશી પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે.
એટલે 100% સંગઠનની રૂએ અમે એની એક્શન જરૂરથી લઈશું. ડીસા નગરપાલિકાના કર્મચારી અને ધવલ કિલા વચ્ચેની કથિત વાતચીત વાયરલ થતાં પાલિકાના કર્મચારી વિશ્વસનીયતા સવાલોના ઘેરામાં આવી ગઈ છે. કારણ કે ઓડિયો વાયરલ થયો તે પહેલાં પાલિકાના કર્મચારીએ આ કથિત ભ્રષ્ટાચારની જાણ ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને કરી હતી કે કેમ તે જાણવા માટે અમે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કર્યો હતો. ત્યારે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે આ બાબતે તેમની પાસે પાલિકાના કર્મચારી દ્વારા કોઈ જ રજૂઆત કરવામાં આવી નથી. ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બાબતની ન્યાયિક તપાસ કરવામાં આવશે અને તે પણ કસૂરવાર હશે તેની સામે પગલાં લેવામાં આવશે. ડીસા નગરપાલિકાની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ અંગે યોગ્ય કક્ષાએ ન્યાયિક રીતે તપાસ કરવામાં આવશે. કારણ કે આમાં સત્ય ત્યારે જ બહાર આવે જો સક્ષમ કક્ષાએથી સારાનો નિર્ણય કરી અને યોગ્ય તપાસ થાય. એટલે નગરપાલિકા કક્ષાએથી હાલ તો એ એજન્સી મારફત માની લો કે પોલીસ ઇન્વેસ્ટિગેશન થાય છે. શું નેક્સ્ટ સ્ટેજ અમે વિચારીશું અને જે કંઈ નિર્ણય થશે એ મુજબ નગરપાલિકા કક્ષાએથી એના આનુષંગિક કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક આપણે જજ ના કરી શકીએ આમાં. એનું કારણ છે સત્ય હશે, સત્ય બહાર આવશે, તપાસના અંતે જે બહાર આવશે એ મુજબ એક્શન લેવામાં આવશે.